નમસ્કાર મિત્રો આજે હું વાત કરી રહ્યો છું સાંધાના દુખાવા વિશે। તો મિત્રો આજના સમયમાં સાંધાના દુખાવાની સમસ્યા ખૂબ જ વધી રહી છે। તો મિત્રો સાંધાના દુખાવાની સમસ્યા મોટી ઉંમરના લોકોને થતું હોય તેવું નથી। હવે તો અત્યારે તો ખરાબ લાઇફસ્ટાઇલ જીવન અને પોષણના અભાવને કારણે નાની ઉંમરના લોકોને પણ સાંધાના દુખાવા થઈ જાય છે। તો સાંધાના દુખાવાનું મુખ્ય કારણ કે લાંબા સમય સુધી એક જગ્યા પર બેસી રહેવું, એક્સરસાઇઝનો અભાવ, જોકે કેટલાક ઘરેલું ઉપાય છે તેની મદદથી સાંધાના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે, કે જે ઘરેલું ઉપાય હું તમને બતાવું છું। તો એમાં પહેલું છે હળદરવાળું દૂધ। મતલબ હાડકા સંબંધી કોઈ પણ સમસ્યા થતી હોય તો ઘરના વડીલો હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે। જો સાંધાના દુખાવા રહેતા હોય તો નિયમિત હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરી દેવાનું। હળદરવાળું એક નેચરલ પેન રિલીવર ગણાય છે, કે હળદરમાં રહેલા પોષક તત્વો સોજા અને દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે, કે જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય તેને રાત્રે સૂતા પહેલાં હુંફાળા દૂધમાં હળદર મિક્સ કરીને પીવી જોઈએ। તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે। બીજું છે ગરમ અથવા ઠંડા પાણીનો શેક। મતલબ સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે ગરમ અથવા ઠંડા પાણીનો શેક પણ મદદરૂપ સાબિત થઈ શકે છે। જો સાંધાના દુખાવાની સાથે સોજા પણ રહેતા હોય તો બરફ અથવા ઠંડા પાણીનો શેક કરવો જોઈએ, તેનાથી ફાયદો થઈ શકે છે। અથવા સાંધા જકડાઈ ગયા હોય અને તેના કારણે દુખાવો રહેતો હોય તો તે જગ્યા પર પણ ગરમ પાણીનો શેક કરવો ફાયદાકારક રહેશે। ગરમ અથવા ઠંડા પાણીને બોટલમાં ભરીને સાંધા પર 10થી 15 મિનિટ માટે શેક કરવો, તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, બરોબર છે। ત્રીજું છે મેથી દાણા। તો મિત્રો સાંધાના દુખાવામાં મેથી દાણા પણ ફાયદાકારક સાબિત થાય છે। મેથી હાડકાને મજબૂત પણ કરે છે અને લાંબા સમયથી જો સાંધાનો દુખાવો હોય તો તેનાથી પણ રાહત અપાવે છે। તેના માટે એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે આ મેથી ખાઈ લેવી, તેનાથી સાંધાના દુખાવામાં મિત્રો ઘણી રાહત થશે। તો મિત્રો આ 3 ઘરેલું ઉપાય છે જે તમે અપનાવીને